એક તરફ ભાજપના નેતાઓ પ્રચારમાં અસાન ધારાના મુદ્દાનો ગર્વ લઈ રહ્યા છે. ગૃહમંત્રી ઠેર ઠેર અસાન ધારાના મુદ્દે પ્રચાર કરી રહ્યા છે. તેવામાં તેમના જ હોમટાઉન સુરતમાં અસાન ધારાના મુદ્દે ભાજપ નેતાઓને સ્થાનિકોએ ઘેરી લીધા હતા અને તગેડી મૂક્યા હતા. જો કે આ મામલો એટલો બીચક્યો કે પોલીસને મધ્યસ્થી કરવી પડી અને મહિલાઓએ આક્ષેપ કર્યા કે ઝપાઝપીમાં તેમના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા. શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. ગુજરાતમાં એક તરફ ભાજપ પ્રચાર દરમિયાન અસાન ધારાના મુદ્દાને લઈને તેઓ ગર્વ લઈ રહ્યા છે અને પ્રચાર પ્રસારમાં અસાન ધારાના મુદ્દે લોકોને આ વાત કરી રહ્યા છે, તો બીજી બાજુ સુરતમાં આ જ અસાન ધારાના મુદ્દે ભાજપના ઉમેદવારોનો વિરોધ થયો છે. સાથે જ ભાજપના પૂર્વ મંત્રીને પણ સ્થાનિકોના રોષનો ભોગ બનવું પડ્યું છે. અડાજણના અસાન ધારા હેઠળ આવતા ગોરાટ વિસ્તારમાં આજે ભારે આગની જેવી સ્થિતિ સર્જાઈ હતી. વોર્ડ નંબર 11માં પ્રચાર કરવા પહોંચેલા ભાજપના નેતાઓ અને ઉમેદવારોને જોતા જ સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ગોરાટ હનુમાન મંદિરને બચાવવા માટે લડત આપી રહેલા લોકો અને રાજકીય કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો, જેમાં મહિલાઓ સાથે અભદ્ર વર્તન અને મારામારીના પણ ગંભીર આક્ષેપો થયા છે. સ્થાનિકોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભાજપના નેતાઓને ભગાડ્યા હતા. જો કે આ વિવાદ એટલો વકર્યો કે પોલીસને મધ્યસ્થી કરવી પડી હતી. પહેલાં તો ભાજપના નેતાઓ મત માંગવા નીકળ્યા હતા ત્યારે કેવા દ્રશ્ય સર્જાયા હતા અને મહિલાએ શું આક્ષેપ કર્યા છે ભાજપના નેતાઓ ઉપર, તેમને પણ સાંભળીએ. મારું નામ પૂર્વી માનસાતા છે. અમે અપક્ષ ઉમેદવારમાંથી ઉભા રહેલા છે કેમ કે અસાન ધારા અહીંયા લાગે છે. 5 વર્ષથી અમે લડત લડીએ છીએ છતાં અમારું કોઈ સાંભળતા નથી. આજે બીજેપી વાળા પ્રચાર માટે આવેલા હતા પણ પ્રચાર અમે નથી કરવા દીધો, વિરોધ કર્યો તો એ લોકો અમને મારામારી કરી છે અમારી સાથે. અમારા કપડા બી અમુક લેડીઝોના ફાડી નાખ્યા અને આજે એ લોકો એમ કહે છે અમે ગાર્ડન ગ્રુપ વાળા છે, અમારું કોઈ કશું બગાડી નથી શકવાના. અમે પોલીસને બોલાવ્યા છે. હર્ષ મહેતાને કીધું તમે હર્ષ મહેતાને અમારી સાથે લઈ લો. પોલીસ વાળાને કીધું તો કે એ લોકો આવશે, તમે અમારી સાથે ચલો. એ લોકોએ બી અમને આજે સપોર્ટ નથી કર્યો
અને આજે જે પ્રચાર અસાન ધારા છે અમને એ લોકોએ સપોર્ટ નથી કર્યો એટલે આજે અમે કોઈ સોસાયટીમાં એને પ્રચાર નથી કરવા દીધો, એનો વિરોધ અમે આજે કર્યો હતો. છતાં એ લોકો અમારું કશું ગાયઠા નહીં. લીલા વિહારમાં ગયા, લીલા વિહારમાં અમે વિરોધ કર્યો તો એ લોકો અમને ઘણી લેડીઝોને પાડી નાખ્યા, ઘણી લેડીઝો અમને હાથ મચકોડી નાખ્યા છે, ઘણી લેડીઝોને તમાચા માર્યા છે. એટલે અમે પોલીસને બોલાવી, પોલીસે બી અમને સાથ નથી આપ્યો. સુરતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મામલો બીચક્યો હતો જ્યારે સ્થાનિક લોકો અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતમાં વાત એટલી વણસી ગઈ કે બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. ધક્કામુક્કીના પણ દ્રશ્ય સામે આવ્યા હતા. અસાન ધારા હેઠળ આવતા આ વિસ્તારના સ્થાનિકોએ ભાજપ ઉમેદવાર હર્ષદ મહેતા અને અન્ય કાર્યકર્તાઓ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. મહિલાઓનું કહેવું છે કે ભાજપના પુરુષ કાર્યકર્તાઓએ તેમની સાથે અભદ્ર વર્તન કર્યું અને માર માર્યો, જેના કારણે તેમના કપડાં પણ ફાટી ગયા હતા. ભાજપના ઉમેદવાર હર્ષદ મહેતા અને અન્ય નેતાઓ જ્યારે જય શ્રી રામના નારા લગાવવાનું શરૂ કર્યું ત્યારે સ્થાનિકો વધુ ઉશ્કેરાયા હતા અને સ્થાનિકોનું કહેવું હતું કે જ્યારે મંદિર જોખમમાં છે ત્યારે તમે ક્યાં હતા. લોકોએ આ ભાજપના નેતા જ્યારે મત માંગવા આવ્યા હતા ત્યારે કાળા કપડાં પહેરીને વિરોધ કર્યો હતો અને વિવાદ વકરતા રાંદેર પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પોલીસની સમજાવટ બાદ આ મામલો થાળે પડ્યો હતો. આમ સુરતમાં ભાજપના નેતાઓ મત માંગવા નીકળતા સ્થાનિકોના રોષનો ભોગ બન્યા હતા. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. સાથે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન દબાવી લેજો, જેથી કરીને તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે.